મળશે। આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઝડપી પવનો ફૂંકાશે। 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। તો ગરમીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગઈકાલે તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું હતું, તો ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું। પવનોની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના છે। વાત કરીએ તો રાજકોટમાં 28 નિર્દોષ લોકોનો જીવ લેનાર ગોઝારા ગેમ ઝોન અગ્નિકાંડમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। તપાસ અને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। સુનાવણી બાદ કોર્ટે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડના રિમાન્ડ મંજૂર કરાયા છે। આરોપીઓને ગઈકાલે ધરપકડ કરી। એક આરોપીની આજે વહેલી સવારે પોલીસે ધરપકડ કરી। તમામ આરોપીઓ તપાસમાં સહયોગ આપતા ન હોવાથી પોલીસે 14 દિવસના વિશેષ તપાસ માટે પોલીસ કસ્ટડીની માગણી સાથે આજરોજ 3 આરોપીઓને એફઆઈઆરમાં દર્શાવેલ 6 નામો પૈકીના 2 અને એક જે એફઆઈઆરમાં નામ નથી એવા નીતિન નામના આરોપીને 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી સાથે અદાલત સમક્ષ આજે 6 વાગે રજૂ કરેલા હતા। આરોપી વતી અને રાજકોટ બાર એસોસિએશન વતી તેમજ સરકાર વતી મને સોંપવામાં આવેલ જવાબદારીની ભાગરૂપે તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી। નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી તમામ આરોપીઓના 3 આરોપીઓના 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે। 10 જૂન 2024ના સાંજના 5 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે। આ સાથે જ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે।